વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 2 પરમાણુ બંધારણમાં આગળ વધીએ તો અગાઉ ચર્ચા કરી આપણે દ બ્રોગલીના સિદ્ધાંતની કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને તેની તરંગ લંબાઈ શોધવાનું આ સૂત્ર છે લેમ્ડા h/mv. જો મિત્રો સ્પષ્ટતાપૂર્વક વાત કરી હતી કે દ બ્રોગલીના સિદ્ધાંત અનુસાર ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, એટલે કે અતિ સૂક્ષ્મ કણ જો ચોક્કસ વેગથી ગતિ કરતો હોય તો તે તરંગની માફક ગતિ કરે અને તેની તરંગ લંબાઈ પણ શોધી શકાય, જેનું આ સૂત્ર છે. જ્યાં લેમ્ડા તે ગતિશીલ સૂક્ષ્મ કણની તરંગ લંબાઈ છે, h પ્લાન્કનો અચળાંક છે, m તે ગતિશીલ સૂક્ષ્મ કણ જે છે તેનું દળ છે અને v તે વેગ છે. હવે સ્પષ્ટતાપૂર્વક આપણે એ વાત કરી હતી કે જો કણનું દળ વધારે હોય, દ્રવ્યમાન જો ઊંચું હોય તો તે કણ જે ગતિમાં છે, જેનું દ્રવ્યમાન વધારે છે, તેની તરંગ લંબાઈ અતિશય સૂક્ષ્મ મળે, જેને ખરેખર અવલોકી શકાય કે માપી શકાય નહીં. તેથી જ વાત કરી હતી આપણે કે દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત તે માત્ર ને માત્ર અતિ સૂક્ષ્મ કણો પૂરતો મર્યાદિત છે, જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કે હાઇડ્રોજન પરમાણુ જેવા અતિ સૂક્ષ્મ કણોને તે લાગુ પડે છે. હવે અહીં એક દાખલો છે કોયડો 2.12 કે 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો 100 ગ્રામ 0.1 કિલોગ્રામ એટલે 100 ગ્રામ નું દળ ધરાવતો દડો તે ગતિ કરે છે 10 મીટર પ્રતિ સેકન્ડ જેનો વેગ છે. તો તેની તરંગ લંબાઈ ગણો, એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિ કરતા દડાની તરંગ લંબાઈ શોધો. એટલે કલ્પના શું થયેલી છે મિત્રો કે આ દડો છે તે તરંગની માફક ગતિ કરે છે ને તરંગ લંબાઈ શોધીએ મિત્રો. તો પ્લાન્કનો અચળાંક 6.626 10⁻⁴ જેનો એકમ છે જૂલ સેકન્ડ. દ્રવ્યમાન જે કણ ગતિમાં છે આ દડો તેનું દ્રવ્યમાન 0.1 કિલોગ્રામ છે, દળ કિલોગ્રામમાં લેવું પડે, અને v વેગ જે મીટર પ્રતિ સેકન્ડમાં છે તે છે 10 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો તો 6.626 × 10⁻⁴ આ થયો આપણો જવાબ. આટલા મીટર તે આ દડાની તરંગ લંબાઈ હોય મિત્રો. જો મિત્રો આ તરંગ લંબાઈ કેટલી બધી સૂક્ષ્મ મળી છે, 10⁻34 ના ગુણાંકમાં છે. તો સીધી વસ્તુ છે કે આવી સૂક્ષ્મ તરંગ લંબાઈ વ્યવહારુ નથી, તેને માપી પણ શકાય નહીં, અવલોકી પણ શકાય નહીં, તેટલી સૂક્ષ્મ છે. તેથી જ આ દડો ખરેખર સીધો ગતિ કરતો હોય તેવો જણાય, કારણ કે આ દડો ગતિશીલ કણ જે તરંગ પ્રકૃતિ ધરાવે છે અને તેની તરંગ લંબાઈ આટલી બધી સૂક્ષ્મ મળે છે. તો તે સમજાવવા માટે જ આ કોયડો મૂકેલો છે કે દ બ્રોગલીનો સિદ્ધાંત તે માત્ર અતિ સૂક્ષ્મ કણો પૂરતો મર્યાદિત છે. તેના પછીનો અન્ય કોયડો જોઈએ 2.13. તો ઇલેક્ટ્રોન નું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા, વેગ નથી આપ્યો મિત્રો, ગતિજ ઉર્જા આપી છે, ગતિજ ઉર્જા 3 × 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ ગણો. હવે મિત્રો તરંગ લંબાઈ ગણવા માટે દળ જોઈએ અને વેગ જોઈએ. અહીં વેગ નથી આપ્યો પરંતુ ગતિજ ઉર્જા આપી છે, તો ગતિજ ઉર્જા પરથી વેગ શોધવો પડશે. તો સૌ પ્રથમ ગતિજ ઉર્જા એટલે થાય 1/2 mv². કોઈ કણની ગતિ ઉર્જા કેટલી હોય તો કે 1/2 × m એટલે કણનું દ્રવ્યમાન ગુણ્યા 20 એટલે કે વેગ એનો વર્ગ.
હવે ગતિજ ઉર્જા છે 3.0 into 10⁻⁻25 equal to 1/2 m. m જે ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ગુણ્યા 10⁻31 into v², મિત્રો. હવે મારે વેગ શોધવો છે તો v² ને સૂત્રનો હું કરતા બનાવું તો v² = 2 અહીં ગુણાંકમાં જશે તો 6.0 10⁻25 ગુણ્યા આ પદ અહીં ભાગાકારમાં જશે તો 9.1 into 10⁻31. આનો ભાગાકાર થશે v² = 0.659 into 10⁻, જો ઘાતનો આપણે હિસાબ કરીએ તો 10⁻6 આવશે, કારણ કે -31 અંશમાં જશે તો 10⁻+31 થશે. v² ની આ વેલ્યુ છે તો બંને બાજુ વર્ગમૂળ લઉં તો v = આનું વર્ગમૂળ લેતા 0.812 ગુણ્યા 10⁻³ એટલે કે વેગ મળશે 812 અથવા તો 8.12 into 10⁻², એવું પણ કહી શકીએ. મીટર પ્રતિ સેકન્ડ. આ થયો વેગ આ ઇલેક્ટ્રોનનો. જે ઇલેક્ટ્રોનની વાત છે જેની ગતિજ ઉર્જા આટલા જૂલ છે તેનો વેગ આટલા મીટર પ્રતિ સેકન્ડ થાય. વેગ મળી ગયો છે મિત્રો, તો તરંગ લંબાઈ પણ મળી જશે. આગળ તરંગ લંબાઈ λ = h/mv. h પ્લાન્કનો અચળાંક 6.626 10⁻34. m ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન જે આપેલું છે 9.1 10⁻31 કિલોગ્રામ એકમમાં, અને વેગ આપણે શોધ્યો છે 8.12 10⁻². હવે મિત્રો આનો ગુણાકાર ભાગાકાર કરો તો આવશે 0.0008967 into 10⁻નો હિસાબ કરીએ તો 10⁻³ આવશે મિત્રો. જુઓ હવે આ અંકને અહીં આગળ પોઈન્ટ લગાડીને લખવું એટલે કે 8.967 into 10⁻1234 -7 મીટર. આટલા મીટર તરંગ લંબાઈ મળી. તો નેનોમીટરમાં આપણે મીટરને નેનોમીટરમાં ફેરવવા હોય તો 10⁹ વડે ગુણવા પડે. 10⁹ વડે ગુણો તો 10⁻² વધશે, તો થશે મિત્રો 896.7 નેનોમીટર, જે માપી શકાય તેવી તરંગ લંબાઈ છે મિત્રો. જો મિત્રો મીટરમાં તરંગ લંબાઈનો આંકડો જુઓ તો કમ્પેરિઝન કરો તો ખ્યાલ આવશે કે આ ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી બધી મોટી છે મિત્રો. 10⁻⁷ મીટરના ગુણાંકમાં છે, જ્યારે દડાની તરંગ લંબાઈ 10⁻34 મીટરના ગુણાંકમાં હતી. સ્વાભાવિક છે કે દળો જે વધુ દળ ધરાવે છે તેની તરંગ લંબાઈ અતિશય સૂક્ષ્મ મળી. આ ઇલેક્ટ્રોન છે તેની તરંગ લંબાઈ ખાસી એવી મોટી મળી છે, જે માપી શકાય છે, અવલોકી પણ શકાય છે. એટલે જ વાત છે કે દ બ્રોગલીનો આ જે સિદ્ધાંત છે કે ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે, તે સિદ્ધાંત સૂક્ષ્મ કણો પૂરતો મર્યાદિત છે. આગળ જોઈએ કોયડો 2.14 λ = 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો મિત્રો. ફોટોન જે કણ છે, ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ ને કણ પ્રકૃતિ હોય છે, પ્લાન્કનો સિદ્ધાંત. હવે જો આ વિકિરણને કણ તરીકે સ્વીકારો તો તે ફોટોન છે, તેનું દળ શોધવાનું છે. તો અહીં પણ દ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. λ = h/mv. m ને સૂત્રનો કરતા બનાવવું તો m = h/λv. h પ્લાન્કનો અચળાંક 6.626 10⁻34 જૂલ સેકન્ડ.
અને લેમ્ડા જે તરંગ લંબાઈ છે તે 3.6 એંગસ્ટ્રોમ છે. મિત્રો 3.6 એંગસ્ટ્રોમને જો મારે મીટરમાં ફેરવવું હોય તો 10⁻⁻10 વડે ગુણવું પડે તો મીટરમાં ફરશે. તો 3.6 × 10⁻10 અને વેગ જે છે એ ફોટોનનો વેગ, ફોટોન એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ, અને પ્રકાશનો વેગ કેટલો? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આ ગુણાકાર ભાગાકાર અને નો કરતા 0.6135 × 10⁻32 આવશે અને એકમ આવશે કિલોગ્રામમાં. દળ SI એકમ કિલોગ્રામ થશે એનો MKS-માં. અને આ પોઈન્ટને હું જો ફેરવી નાખું તો 10⁻33 કિલોગ્રામ. જો મિત્રો પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે કણ પ્રકૃતિ ધરાવે છે અને તેનું દળ આટલા કિલોગ્રામ છે. જુઓ મિત્રો કેટલું સૂક્ષ્મ દળ છે, અને આવું સૂક્ષ્મ દળ હોવાથી જ વિદ્યુત ચુંબકીય વિકિરણ તે તરંગ પ્રકૃતિ ધરાવે છે. ઓકે, તો હવે પછી જોઈએ આપણે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝેનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરીએ મિત્રો તો જુઓ, પ્લાન્કે જે નિવેદન આપ્યું તે મુજબ વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે. ત્યારબાદ દ બ્રોગલીનો સિદ્ધાંત જોઈએ તો ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ત્યારબાદ હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈએ તો જુઓ મિત્રો, કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતો જે ઇલેક્ટ્રોન છે જે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ છે, તો દ બ્રોગલીના સિદ્ધાંત અનુસાર તે તરંગ પ્રકૃતિ ધરાવતો હશે. તે સાચી વાત થઈ. દ બ્રોગલીએ કહ્યું હતું કે ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે તો કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન તે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ છે, તો તે તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તે નિર્વિવાદિત વસ્તુ થઈ. હવે કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, આ ઇલેક્ટ્રોન નું સ્થાન અને વેગમાન જાણવાની વાત છે. કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન જો જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? તો જુઓ મિત્રો, ઇલેક્ટ્રોન એ અતિ સૂક્ષ્મ કણ છે. હવે તેનું પરિમાણ એટલું બધું નાનું છે કે તેનું સ્થાન જાણવું હોય તો તેથી નાના પરિમાણનું માપન કરી શકે તેવા સાધનો વિકસાવવા પડે, જે શક્ય નથી. કારણ કે ઇલેક્ટ્રોન તે માત્ર બિંદુ ભાર છે, અતિ સૂક્ષ્મ છે, તો તેનું સ્થાન જાણી શકાય નહીં. પરંતુ ઇલેક્ટ્રોનની હાજરીને અનુભવવી હોય તો તેના પર વિકિરણ આપાત કરવું પડે. તો ઇલેક્ટ્રોનની હાજરીને જાણી શકાય. હવે મિત્રો, ઇલેક્ટ્રોનનું સ્થાન પણ જાણવાનું છે અને તેનું વેગમાન પણ જાણવાનું છે. હાઇઝેનબર્ગ નામના વૈજ્ઞાનિકે કહ્યું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક જાણી ન શકાય, કદી જાણી ન શકાય. ફરી વાર કહું છું મિત્રો, હાઇઝેનબર્ગના નિવેદન મુજબ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક જાણી શકાતું નથી. મિત્રો, આ જે વાત છે તે શેની છે? તો કે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે જાણવાની વાત છે. તો હાઇઝેનબર્ગે કહ્યું કે આ બંને વસ્તુ એક સાથે કદાપી ચોકસાઈપૂર્વક ન જાણી શકાય. એનો અર્થ એમ થાય
કે જાણી તો શકાય પણ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે આપણે જાણવા જઈએ તો તેમાં એરર આવે, એટલે કે સંભાવના મળે, ચોકસાઈ પૂર્વકની માહિતી ના મળે. જો વાતને સ્પષ્ટતાપૂર્વક સમજીએ મિત્રો કે કોઈ ઇલેક્ટ્રોનનું આપણે સ્થાન જાણવું હોય, માનો કે આ ઇલેક્ટ્રોન છે અને આનું સ્થાન આપણે જાણવું છે, તો આ તો એક માત્ર બિંદુ ભાર છે, અતિ સૂક્ષ્મ છે. તો તેનું સ્થાન જાણવું હોય તો તેના પર વિકિરણ આપાત કરવું પડે મિત્રો, વિકિરણ આપાત કરવું પડે. પરંતુ આ જે વિકિરણ છે તેની તરંગ લંબાઈ જો લેમ્ડા હોય તો હાઇઝનબર્ગના નિવેદન મુજબ જો લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણને ઇલેક્ટ્રોન પર આપાત કરવામાં આવે તેની હાજરી જાણવા માટે, તો આ ઇલેક્ટ્રોન છે તેનું સ્થાન ખસી જાય. કેટલું ખસી જાય? તો કે તરંગ લંબાઈ જેટલું, પ્લસ ઓર માઇનસ. ફરી વાર કહું છું મિત્રો કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન જાણવા માટે તેના પર વિકિરણ આપાત કરવું પડે. હવે જો તમે લેમ્ડા જેટલી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જો આપાત કરો તો ઇલેક્ટ્રોનના સ્થાનમાં પ્લસ ઓર માઇનસ લેમ્ડા જેટલો ફેરફાર થયેલું સ્થાન જોવા મળે. વાસ્તવિક કરતા ઇલેક્ટ્રોનના વાસ્તવિક સ્થાન કરતા તરંગ લંબાઈ જેટલું સ્થાન ખસેલું જોવા મળે, પ્લસ ઓર માઇનસ. તો એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનનું સ્થાન જાણવા માટે જો લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે તો તરંગ લંબાઈ જેટલું સ્થાન ચલિત થયેલું જોવા મળે, એટલે ચોકસાઈપૂર્વકનું સ્થાન જોવા ન મળે. તેમાં લેમ્ડા તરંગ લંબાઈ જેટલી સ્થાનમાં ફેરફાર જોવા મળે. હવે મિત્રો જો આ સ્થાનનો ફેરફાર ઘટાડવો હોય, એટલે ચોકસાઈની નજીક જો સ્થાન જોતું હોય તો શું કરવું જોઈએ? તો સ્વાભાવિક છે કે આપાત વિકિરણ છે તેની તરંગ લંબાઈ ઓછી રાખો, કારણ સ્થાનમાં જે ફેરફાર થાય છે તે તરંગ લંબાઈ જેટલો થાય છે. હવે આપાત વિકિરણની તરંગ લંબાઈ જો ઓછી રાખીશું તો સ્થાનનો ફેરફાર પણ ઓછો રહેશે, એટલે કે સ્થાન ચોકસાઈની નજીક મળશે. આ સત્ય છે આ વાત. ફરીવાર કહું છું મિત્રો કે ઇલેક્ટ્રોનનું સ્થાન જાણવા માટે તેના પર વિકિરણ આપાત કરવું પડે, પરંતુ વિકિરણ આપાત કરી સ્થાન જાણવામાં આવે તો ઇલેક્ટ્રોનના વાસ્તવિક સ્થાન કરતા તરંગ લંબાઈ જેટલું સ્થાન ખસેલું જોવા મળે. હવે આ સ્થાનનો જે ફેરફાર થયો તેને ઘટાડવો છે, એટલે સ્થાન ચોકસાઈની નજીક લાવવું છે. આપણે સત્યની નજીક વધુ સ્થાન લાવવું હોય તો આપાત વિકિરણની તરંગ લંબાઈ ઓછી રાખવી પડે, કારણ કે જો ઓછી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત થશે તો ઇલેક્ટ્રોનના સ્થાનમાં પણ ઓછો ફેરફાર જોવા મળશે, એટલે સત્યની નજીક સ્થાન જોવા મળશે. પરંતુ આપાત વિકિરણની તરંગ લંબાઈ જો ઓછી હશે તો તેની આવૃત્તિ વધુ હશે, અને વધુ આવૃત્તિ ધરાવતું વિકિરણ જો ઇલેક્ટ્રોન પર આપાત થાય તો આ ગતિશીલ ઇલેક્ટ્રોનના વેગમાનમાં તે વધારો કે ઘટાડો કરી શકે. ફરી વાર કહું છું કે ઇલેક્ટ્રોનનું ચોકસાઈપૂર્વક સ્થાન જાણવા માટે ઓછી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઇલેક્ટ્રોન પર આપાત કરવામાં આવે તો સ્થાનની અનિશ્ચિતતાને ઘટાડી શકાય. સ્થાનમાં જે અનિશ્ચિતતા મળે છે, કેટલી અનિશ્ચિતતા મળે છે? આપાત વિકિરણની તરંગ લંબાઈ જેટલી અનિશ્ચિતતા મળે છે, ફેરફાર મળે છે. આ ફેરફારને ઘટાડવો છે, સત્યની નજીક સ્થાન જાણવું છે, તો ઓછી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઇલેક્ટ્રોન પર આપાત કરવામાં આવે તો સ્થાન સત્યની નજીક મળે. પરંતુ સ્થાન સત્યની નજીક મળે તો બીજી તકલીફ ઊભી થાય. શું તકલીફ ઊભી થાય? તો કે ઓછી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જો આપાત કરવામાં આવે તો
આ ઇલેક્ટ્રોનના વેગમાનમાં મોટો ફેરફાર થઈ જાય, કારણ ઓછી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની આવૃત્તિ વધારે હોય છે. તો વધુ આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત થાય તો આ ઇલેક્ટ્રોનના વેગમાનમાં એક મોટો ફેરફાર જોવા મળે, તો વેગમાન સત્યથી વેગળું જોવા મળે. તો આનો અર્થ એવો થયો મિત્રો કે સ્થાન સત્યની નજીક જાણવા ગયા તો વેગમાનની અનિશ્ચિતતા વધી ગઈ. તો આપણે કહીએ ચલો વેગમાન નિશ્ચિત જાણવું છે સત્યની નજીક, તો વધુ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવું પડે. વધુ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ છે તેની આવૃત્તિ ઓછી હોય, અને આવૃત્તિ ઓછી હોય તો વેગમાન સત્યની નજીક મળી શકે, વેગમાનની અનિશ્ચિતતાને આપણે ઓછી કરી શકીએ. પણ તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય, કારણ કે વધુ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરો તો તરંગ લંબાઈ જેટલું સ્થાનમાં ફેરફાર થાય તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય. ટૂંકમાં મિત્રો ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે જાણવું હોય તો શું તકલીફ છે? તો કે જે આપાત વિકિરણ છે તેની તરંગ લંબાઈ જો વધુ હશે તો સ્થાનમાં મોટો ફેરફાર જોવા મળશે. હવે સ્થાનની અનિશ્ચિતતા ઘટાડવા માટે ઓછી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરો તો તેની આવૃત્તિ વધારે હશે, વધુ આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત થાય તો વેગમાનમાં મોટો ફેરફાર થઈ જાય. તો સ્થાનની અનિશ્ચિતતા ઘટાડવા ગયા તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય. જો વેગમાનની અનિશ્ચિતતા ઘટાડવા જાઓ તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય, કારણ કે વેગમાન જો તમારે નિશ્ચિત જોતું હોય તો વધુ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવું પડે. વધુ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની આવૃત્તિ ઓછી હોય તો વેગમાનની અનિશ્ચિતતા તમે ઘટાડી શકો તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય. ટૂંકમાં મિત્રો હાઇઝેનબર્ગે કહ્યું કે કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક ના જાણી શકાય. જો તમે સ્થાન ચોકસાઈપૂર્વક જાણવા જાઓ તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય, વેગમાન ચોકસાઈપૂર્વક જાણવા જાઓ તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય. અને ગણતરી કરી અને હાઇઝેનબર્ગે એક સૂત્ર આપેલું છે કે સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ એટલે વાસ્તવિક સ્થાન કરતા ચલિત થયેલું સ્થાન, સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો h/4π જેટલો હોય છે. કહેવાનો અર્થ છે કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર h/4π જેટલો કે તેથી વધુ હોઈ શકે. એનો અર્થ એમ થાય મિત્રો કે આ વેલ્યુથી વધુ અનિશ્ચિતતા મળે પરંતુ ઓછી નહીં. એટલે અનિશ્ચિતતા ઓછામાં ઓછી આટલી રહે અથવા આથી વધુ રહે, ગમે તેવું વિકિરણ તમે અથડાવો. કારણ કે વધુ તરંગ લંબાઈ વાળું વિકિરણ અથડાવશો તો સ્થાનની અનિશ્ચિતતા વધી જશે, વેગમાન નિશ્ચિત રહેશે થોડું સત્યની નજીક. અને જો ઓછી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ અથડાવશો તો સ્થાનની અનિશ્ચિતતા વધી જશે, વેગમાનની અનિશ્ચિતતા વધી જશે, સ્થાન થોડું સત્યની નજીક રહેશે. તો ઓછી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ અથડાવશો તો વેગમાનની અનિશ્ચિતતા વધી જશે. વધુ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ અથડાવશો તો સ્થાનની અનિશ્ચિતતા વધી જશે. અને ગણતરીપૂર્વક દર્શાવેલું છે કે સ્થાનની અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર ઓછામાં ઓછો આટલો તો રહેશે જ. આથી વધુ નિશ્ચિતતા આવી શકે નહીં ઇલેક્ટ્રોન માટે. હાઇઝેનબર્ગનો આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત માત્ર ને માત્ર સૂક્ષ્મ કણો પૂરતો મર્યાદિત છે મિત્રો. મોટું કણ હોય જે ગતિમાં હોય તો તેનું સ્થાન અને વેગમાન બધું ચોકસાઈપૂર્વક જાણી શકાય, પરંતુ ઇલેક્ટ્રોન જે માત્ર બિંદુ ભાર છે તેના સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક જાણી શકાતા નથી. તો મિત્રો આપને પ્રશ્ન થશે કે તો વાંધો છે શું? ન જાણી શકાય શું વાંધો? વાંધો એ છે કે કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેની હાજરી જો સુનિશ્ચિત કરવી હોય કે તે ખરેખર ક્યાં છે તો તે જાણી શકાતું નથી. એનો અર્થ એમ થાય કે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તે વાસ્તવિકતા છે. આ ઇલેક્ટ્રોન છે જે બિંદુ ભાર છે જે વાસ્તવિકતા છે, પરંતુ તે ક્યાં છે તેનું સ્થાન અને વેગમાન ચોકસાઈપૂર્વક જાણી શકાતું નથી. એટલે એવું કહી શકાય
કે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો પ્રક્ષેપ પથ ચોકસાઈપૂર્વક જાણી શકાતો નથી. માત્ર અંદાજ લગાવી શકાય છે. અંદાજ લગાવી શકાય છે. ચોકસાઈપૂર્વક ન જાણી શકાય કે ઇલેક્ટ્રોન ખરેખર અહીં જ આવેલો છે, તે ચોકસાઈપૂર્વક જાણી શકાતું નથી. આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત છે મિત્રો. હવે આ જે સિદ્ધાંત છે તેના પરથી પણ અમુક દાખલાઓ, જો મિત્રો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી અમુક કોયડા જોઈએ. કોયડો 2.15 સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવે છે. એટલે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેનું સ્થાન એ ફોટોન એટલે વિકિરણ આપાત કરી જાણવામાં આવે છે. અને એવું લખ્યું છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવામાં આવે છે. હવે આનું અર્થઘટન આપણે એવું કરશું મિત્રો કે 0.1 એંગસ્ટ્રોમ અંતર છે એ વાસ્તવિક સ્થાન કરતા એટલા અંતરે બદલાયેલું સ્થાન જોવા મળે છે, તો તે સ્થાનની અનિશ્ચિતતા થઈ ખરેખર ડેલ્ટા એક્સ. તેવું અર્થઘટન કરીશું અહીં કે 0.1 એંગસ્ટ્રોમ જેટલા અંતરમાં, એટલે કે સ્થાનની અનિશ્ચિતતા 0.1 એંગસ્ટ્રોમ જેટલી તો રહેશે જ. તો આ સ્થાનની અનિશ્ચિતતા આપી છે મિત્રો. તો ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે? આ ઇલેક્ટ્રોનની ગતિ છે, જો સ્થાનની અનિશ્ચિતતા આટલી હોય તો ગતિમાં કેટલી અનિશ્ચિતતા હશે? એટલે ડેલ્ટા વી શોધવાનું છે આપણે. વેગની અનિશ્ચિતતા, વેગમાનની નહીં, વેગની. તો જુઓ મિત્રો, અતિશય સરળ છે. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. પરંતુ જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની બદલે ઇક્વલ ટુ લખીશું. હવે ડેલ્ટા એક્સ જે સ્થાનની અનિશ્ચિતતા છે અને વેગમાનની અનિશ્ચિતતા એટલે વેગની અનિશ્ચિતતા ગુણ્યા દળ. વેગ ગુણ્યા દળ એટલે વેગમાન થાય. જે કણની આપણે અનિશ્ચિતતાની વાત કરીએ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો દળ ને આ ઇલેક્ટ્રોનનો વેગ, વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી ઇક્વલ ટુ h/4π. હવે મારે ડેલ્ટા વી શોધવું છે, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ 4π. કિંમતો મૂકી દઉં 6.626 ગુણ્યા 10⁻⁻34. આ એચ પ્લાન્કના અચળાંકની કિંમત છે જૂલ સેકન્ડમાં. ડેલ્ટા એક્સ 0.1 એંગસ્ટ્રોમ છે, પરંતુ તેને મારે મીટરમાં લખવું પડશે. તો 0.1 ઇન્ટુ 10⁻⁻10 જે મીટરમાં થઈ ગઈ સ્થાનની અનિશ્ચિતતા. એમ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામમાં છે. અને 4 અને પાઈની કિંમત છે 3.14. તો મિત્રો આનો ગુણાકાર ભાગાકાર કરવામાં જો આવે, ભાગાકાર કરવામાં આવે તો આપણને આશરે કિંમત મળે છે 0.5797 ઇન્ટુ 10ની જો ઘાતનો હિસાબ કરીએ તો 10⁷ થાય મીટર પ્રતિ સેકન્ડ એકમમાં, અને 5.797 ઇન્ટુ 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. જો મિત્રો અગત્યની વાત કે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ અથવા તો વેગમાન જાણવા માટે વિકિરણ આપાત કર્યું, અને એ વિકિરણ છે તે સ્થાનમાં આટલી અનિશ્ચિતતા દર્શાવે છે, 0.1 એંગસ્ટ્રોમ જેટલું સ્થાન ચલિત થયેલું દર્શાવે છે. આ સ્થાનની અનિશ્ચિતતા છે. તો એ વખતે વેગની અનિશ્ચિતતા આટલી બધી રહેશે. મિત્રો 5.8 કહું છું, 5.8 ઇન્ટુ 10⁶ મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ બદલાયેલો જોવા મળશે. જો મિત્રો સ્થાન છે એ 0.1 એંગસ્ટ્રોમ જેટલું ચલિત થયેલું જોવા મળે છે, એટલે સત્યની ખૂબ નજીક છે, તો વેગમાં બહુ મોટી અનિશ્ચિતતા મળી ગઈ. હવે અગાઉ વાત કરી તેમ વેગમાં તમારે નિશ્ચિતતા રાખવી હશે.
તો મોટી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ અથડાવવું પડે તો સ્થાનની આ અનિશ્ચિતતાની કરતા ઘણી બધી વધી જશે. આ જ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કે તમે વેગની અનિશ્ચિતતા ઘટાડવા જાઓ તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય, સ્થાનની અનિશ્ચિતતા ઘટાડવા જાઓ તો વેગની અનિશ્ચિતતા વધી જાય, અથવા તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય. આ જ સમજાવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ફરીવાર કહું છું કે ઇલેક્ટ્રોન માત્ર 0.1 એંગસ્ટ્રોમ જેટલું ચલિત થયેલું સ્થાન જોવા મળે તેવું વિકિરણાપાત કર્યું હતું. તો સ્વાભાવિક છે સૂક્ષ્મ તરંગ લંબાઈ વાળું વિકિરણાપાત કર્યું હશે તો સ્થાનની અનિશ્ચિતતા વેગની અનિશ્ચિતતામાં બહુ મોટો ફેરફાર થઈ ગયો. સ્થાનની અનિશ્ચિતતા ખૂબ નાની રાખી એટલે નિશ્ચિત સ્થાન મળ્યું છે એવું કહી શકાય. 0.1 એંગસ્ટ્રોમ જેટલું ચલિત થયેલું સ્થાન તો ખૂબ સૂક્ષ્મ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણાપાત કર્યું હશે આ પ્રયોગ વખતે. તો વેગની અનિશ્ચિતતામાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો. હવે અહીં જોઈએ 2.16 કે એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. જો મિત્રો અગાઉ વાત મેં કરી હતી કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ સૂક્ષ્મ કણો પૂરતો મર્યાદિત છે, મોટા કણો માટે તે લાગુ પડતો નથી. હવે ગોલ્ફનો દડો તે મોટો કણ થયો. જોઈએ પરિણામ શું મળે છે. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે જો તેનો વેગ 2% ચોકસાઈથી માપી શકાય એટલે કે વેગની અનિશ્ચિતતા 2% રહે, વેગની અનિશ્ચિતતા 2% રહે. કોના 2%? જે વેગ છે તેના 2%. તો 45 ના આપણે 2% કરીએ તો એ વેગની અનિશ્ચિતતા મળશે ડેલ્ટા વી. વેગની અનિશ્ચિતતા 45 ના 2% એટલે 45 ગુણ્યા 2 ભાગ્યા 100. તો મિત્રો આવશે 0.9 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગની અનિશ્ચિતતા છે. આટલો વેગ બદલાયેલો જોવા મળે છે. બરોબર. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગમાં 2%ની ચોકસાઈથી એટલે કે વેગની અનિશ્ચિતતા 2% હોય તો સ્થાનમાં કેટલી અનિશ્ચિતતા હશે? જો વેગમાં 0.9 મીટર પ્રતિ સેકન્ડ જેટલી અનિશ્ચિતતા હોય તો સ્થાનમાં કેટલી અનિશ્ચિતતા હશે? તો સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ. અહીં ડેલ્ટા એક્સ ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા વી અપોન એમ નીચે જતા રહેશે. તો ડાયરેક્ટ મૂકી દઉં છું h અપોન 4 pi ડેલ્ટા વી ઇન્ટુ એમ. તો 6.626 10⁻⁴ ઘાત 4 ગુણ્યા 3.14 પાઈની જે કિંમત છે ડેલ્ટા વી 0.9 અને એમ દ્રવ્યમાન કેટલું છે ગોળાનું 40 ગ્રામ, એની બદલે કિલોગ્રામમાં લેવું પડશે એટલે 40 × 10⁻³ કિલોગ્રામમાં લેવું પડશે. હવે આ બધાનો ગુણાકાર ભાગાકાર કરીએ, હિસાબ કરીએ તો મિત્રો આવે છે 0.0146 × 10⁻31 અને અહીં જો હું પોઈન્ટ લખું તો 10⁻33 આવશે મિત્રો. 1.46 × 10⁻33 મીટર જેટલી સ્થાનની અનિશ્ચિતતા રહેશે. એટલે કે સ્થાનમાં આટલો ફેરફાર જોવા મળશે મિત્રો, અતિ સૂક્ષ્મ. એનો અર્થ એમ થાય સ્થાન ચોક્કસ જ મળશે. જો મિત્રો વેગમાં પણ ઝાઝો તફાવત નથી, વેગ પણ ચોક્કસ જ કહેવાય. વેગનો તફાવત છે માત્ર 0.9 મીટર પ્રતિ સેકન્ડ જેટલો અને સ્થાન પણ ઘણું ખરું ચોક્કસ છે. એનો અર્થ એમ થાય કે મોટા કણોમાં અચોકસાઈ બહુ જોવા મળતી નથી. એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તે માત્ર સૂક્ષ્મ કણો પૂરતો જ મર્યાદિત છે. મોટા જે કણો હોય તેના સ્થાન અને વેગમાન બંને એકસાથે ચોકસાઈપૂર્વક જાણી જ શકાતા હોય છે. આભાર મિત્રો.